નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાસફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને લઈ અને નવી ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે, તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને સિલેબસને લઈને કન્ફ્યુઝન છે કે કેવી રીતે તૈયારી કરવી અને શું શું વાંચવું। તો હું તમને આજે જણાવીશ કે સૌપ્રથમ આપણે પાર્ટ એ ની વાત કરીએ તો એની અંદર મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી વિષય છે। તો ગુજરાતીની અંદર તો જે 20 માર્ક્સનું ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આવે છે, તો એ તો તમારે બધાને થઈ જશે। એ સિવાય જે મેથ્સ, રીઝનિંગ છે એની અંદર પાર્ટ એની અંદર તમારે માર્ક્સ ખેંચવાના છે। તો આપણે જે સ્ટ્રેટેજી નક્કી કરેલી છે એની અંદર ક્રાઇટેરિયા છે કે 40% માર્ક્સ લાવવા, એટલે કે મેથ્સ, રીઝનિંગની અંદર તમારે જે મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી પાર્ટ એ છે એમાં 80માંથી તમારે ઓછામાં ઓછા 32 માર્ક્સ તો આવવા જોઈએ। તો એની અંદર તમારે મેથ્સ, રીઝનિંગ માટે હું સજેશન કરું છું કે જે આપણે મેથ્સ અને રીઝનિંગ માટે કરી અને જીજી સ્ટડી હબ ચેનલ છે યુટ્યુબની અંદર, તો એની અંદરથી તમે લેક્ચરો કવર કરી શકો છો। અને આ સિવાય જે પાર્ટ બી છે જેની અંદર બંધારણ 30 માર્ક્સનું છે, 40 માર્ક્સનું વિજ્ઞાન અને કરંટ થઈને છે, અને આ સિવાયના જે છે 50 માર્ક્સ જેવું એ કંઈક જીકે જીએસ ને એ બધું થઈને છે। તો એની અંદર જીકે જીએસના જે લેક્ચરો છે એ આપણે એની અંદર તમે કોઈ પણ બુક વાંચી શકો છો। આ સિવાય કોઈ પણ સારા ફેકલ્ટીના લેક્ચર પણ જોઈ શકો છો, અને આપણી જે વિદ્યાસફર ચેનલ છે એની અંદર પણ આપણે જીકે જીએસને લઈ અને લેક્ચરો મૂકી દીધા છે, તો એ પણ પોલીસ ભરતી અને પીએસઆઈને લગતા જ છે। આ સિવાય બંધારણની અંદર જે મહત્વના ટોપિક છે, જે આમુખ, એક સંઘનો ભાગ, અનુસૂચિ, અને આ સિવાય જે ન્યાયાલય અને જે મૂળભૂત અધિકારો, એવા જે 3-4 જે મહત્વના ટોપિક છે એ ખાસ તમારે કરવાના છે, અને ખાસમાં ખાસ તમારે કરંટ અફેર્સ ઉપર ભાર મૂકવાનો છે। તો આ રીતે તમે ડિવાઈડ કરી અને ગુણ ભાર પ્રમાણે તૈયારી કરશો તો ચોક્કસથી તમે પોલીસ અને પીએસઆઈની બંનેની